ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દારૂ અને ડ્રગ્સ મુદ્દે કલેક્ટરને એક અઠવાડિયામાં જ કામગીરી કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પણ આ તકે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાં જોડાવા માટે ઓફર પણ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દારૂ અને ડ્રગ્સના દૂષણ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી હતી। સૌપ્રથમ તો આમ આદમી પાર્ટીએ કલેક્ટરને જે આવેદન કર્યું તેના વિશે વાત કરીએ તો પાર્ટીએ ભાવનગર જિલ્લામાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું। આ અંગે આ પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું સાંભળીએ। આજ રોજ ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે, ડ્રગ્સ હોય, હિરોઈન હોય, ચરસ હોય, ગાંજો હોય, આ બધાનું વેચાણ, નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય, યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય, એક્સિડન્ટના મામલાઓ હોય, અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે, ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે। નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે, મહિલાઓ વિધવા બની રહી છે। ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે, રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગરની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે। અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે, જુગારનો ધંધો અને વેપાર કરી રહ્યા છે, એને ઉપર પણ અમે હલ્લાબોલ કરવાના છીએ। આ રજૂઆત અને આવેદન અમે આજે ભાવનગર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા। બ્રિજરાજ સોલંકીનું કહેવું છે કે દારૂના દૂષણથી બાળકો અનાથ બની રહ્યા છે અને મહિલાઓ વિધવા થઈ રહી છે। આ સામાજિક દૂષણને નાથવા માટે આમ આદમી પાર્ટીએ મુહિમ શરૂ કરી છે। પાર્ટીએ ભાજપના નેતાઓ અને તેમના સહયોગીઓ પર દારૂ અને જુગારનો વેપાર ચલાવવાનો આરોપ પણ મૂક્યો છે। એ સિવાય તેમના પિતા અને આમ આદમી પાર્ટીના અગ્રણી એવા રાજુ સોલંકીએ પણ કલેક્ટર સમક્ષ શું રજૂઆત કરી એ પણ સાંભળીએ। जैसे दारू, देसी दारू के जो अड्डे हैं वो दिन प्रतिदिन बढ़ते जा रहे हैं। नशीले जो पदार्थ है, एमडी ड्रग्स हो गया, हीरोइन हो गया, चरस गांजा हो गया, उनसे हजारों लाखों परिवार है वो बर्बाद होते जा रहे हैं। एंड द ओनली पीपल हु इज बीन टारगेटेड इज द ओबीसी, एससी, एसटी, माइनॉरिटी, आदिवासी समाज। तो हम ये आपको निवेदन करने आए हैं कि सबको सब पता है, पुलिस को भी पता है, प्रशासन को भी पता है, सबको पता है कि जिस तरह से भावनगर के अंदर हत्याएं हो रही है, रेप्स हो रहे हैं, एक्सीडेंट्स के मामले में जो सामान्य लोग हैं वो मर रहे हैं, उनके खिलाफ में एक बड़ी झुंबेश चलनी चाहिए। और आम आदमी पार्टी का एक एक सिपाही, एक एक कार्यकर्ता सर, हम जनता रेड तक करने के लिए तैयार है, पुलिस को साथ सहकार देने के लिए भी तैयार है। अगर पुलिस काम नहीं कर पा रही है तो हमारा एक एक सिपाही काम करने के लिए तैयार है। तो सर दिस इज द रिक्वेस्ट कि जल्द से जल्द ये हो सके। सर यूथ की भी समस्या है, मैं आपको बता दूं, आपको भी पता होगा कि ऑल ओवर इंडिया में एक घंटे में 2 यूथ आत्महत्या कर रहे हैं सर, बिकॉज ऑफ दिस साइबर क्राइम, गेमिंग, बिकॉज ऑफ दिस ड्रग्स, एल्कोहल। तो सर ये बहुत बड़ा इश्यू है, आप ऊपर तक पहुंचाइए। और मेरी आपसे ये भी निवेदन है कि ये भारतीय जनता पार्टी के लोग भी हम देखते हैं न्यूज़पेपर्स में, मीडिया में कि वो भी शामिल होते हैं। हजारों करोड़ के ड्रग्स अदानी पोर्ट से आते हैं, पता नहीं क्या होता है उसके बाद, कोई चार्जशीट नहीं बनती है, कोई रेड नहीं होती है, किसी को कस्टडी में नहीं लिया जाता है। तो ये सब ड्रग्स जा कहाँ रहा है? ये सब ड्रग्स वहां से लेकर भावनगर में आता है और भावनगर के युवाओं को बर्बाद करता है सर।
तो मैं आपसे रिक्वेस्ट करना चाहूंगा और हमारे सर पदाधिकारी भी आपसे बात करना चाहेंगे। सर इसमें ऐसा है कि कई सालों से हम देख रहे हैं સાહેબ ઘણા વર્ષોથી અમે જોઈએ છે ભાવનગરની અંદર ખાસ કરીને અમે ઘણા સમયથી જાહેર જીવનમાં છીએ સાહેબ ભાવનગર જિલ્લાની હું વાત કરું તો ભાવનગર પ્રજા વાત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ભૂમિ છે સાહેબ શાંતિપ્રિય નગરી છે કલાપ્રિય નગરી છે સાહેબ આ સંસ્કારી નગરી છે આ નગરીની અંદર સાહેબ ખુલ્લે આમ બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે સાહેબ પોલીસને ખબર ન હોય તો અમે એડ્રેસ આપીએ આજે આ તમામ લોકોને ખબર છે કે દારૂ ક્યાં મળે છે ક્યાં વેચાય છે ક્યારે મળે છે આ તમામ લોકોને ખબર છે મને પણ ખબર છે તો પોલીસની ડ્યુટી છે સાહેબ આ જવાબદારી કોની છે દારૂ બંધ કરવાની ગુજરાતની અંદર દારૂ ઉપર પ્રતિબંધ છે સાહેબ દારૂના લીધે પછાત અને ગરીબ પરિવારના લોકો ગરીબ અને જે મજૂરી કરે છે આ પરિવારના લોકો જેનામાં જાગૃતતા નથી આવા લોકો આ દારૂનો નશો કરીને કેમિકલ યુક્ત દારૂનો નશો કરીને સાહેબ હજારોની સંખ્યામાં સાહેબ મોતને ભેટે છે અને એ પણ યુવા અવસ્થામાં નવા લગ્ન થયા હોય 2-5 વર્ષમાં આવા વ્યસનો કરી અને એ મૃત્યુ પામે પરિણામે નાની ઉંમરમાં બહેનો વિધવા બને છે સાહેબ એના બાળકો છે અનાથ બને છે અને એ લોકો ધણી ધોરી વગરના છે સાહેબ મારે તો આપના માધ્યમથી સરકારને ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે તમે આ ગરીબ કલ્યાણ મેળા છે અને ગરીબ લોકોની જે સહાયની યોજનાઓ છે એની કાંઈ જરૂર નથી આ બધું તમે બંધ કરી દો આ બધા ફતવા નાટક બધા બંધ કરી અને ગરીબ માણસો માટે માત્ર ને માત્ર સાહેબ ગુજરાતની અંદરથી જે પ્રતિબંધિત વસ્તુ છે જે નશો છે વ્યસનો છે દારૂ છે અત્યારે તો સાહેબ નવા સિરપ બહાર પડ્યા છે આ સિરપને લીધે પણ હજારો યુવાનો મૃત્યુ પામે છે તો સાહેબ મારે સરકારને એ કહેવું છે કે આવી યોજનાઓની અને ગરીબ કલ્યાણ મેળાની બિલકુલ જરૂર નથી આ બધી એક માર્કેટિંગ છે સાહેબ ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થામાં ભાગરૂપે દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ વેચનારને સજા 10 વર્ષની સજાની જોગવાઈ છે દારૂ પીનારને 5 વર્ષની સજાની જોગવાઈ છે દારૂ સપ્લાય કરનારને સજા છે દારૂ બનાવનારને સજાની જોગવાઈ છે પણ આ માત્ર ને માત્ર સાહેબ કાગળ ઉપર અને હોર્ડિંગ્સોમાં માત્ર ને માત્ર આ સરકાર માર્કેટિંગ કરવા માટે જેનો ઉપયોગ કરે છે પરંતુ બિલકુલ આ ભાવનગર જિલ્લાની આમ તો ગુજરાતની આ મોટી સમસ્યા છે પણ ભાવનગરની હું ખૂબ નજીકથી આ વસ્તુને જાણું છું સાહેબ આ કેમિકલ યુક્ત દારૂ પીને 5 જ વર્ષમાં આજ ગુજરાતની અંદર વર્ષના 50,000 યુવાનો સાહેબ 50,000 યુવાનો આ કેમિકલ નકલી દારૂ પી અને મૃત્યુ પામે છે આપણી ભાવનગર જિલ્લાની પોલીસ અધિકારીઓ આ દારૂ બંધ કરાવવામાં અને આને જડબે સલાક આનો નામશેષ કરવામાં સદંતર આપણી પોલીસ નિષ્ફળ ગઈ છે સાહેબ હું દાવા સાથે કહું છું અને આવનારા દિવસોમાં સાહેબ છેલ્લા 8 દિવસનું અમે અલ્ટિમેટમ આપ્યું છે જો ભાવનગર શહેર અને જિલ્લાની અંદર આ દારૂ બંધ નહીં થાય તો અમે લોકો જાતે જઈ અને દારૂ બંધ કરાવી દારૂ ઉપર રેડ કરી અને અમે સાબિત કરી દેશું કે 2000 કે જેટલી પોલીસ હોય આ પોલીસનું જે કામ છે એમાં એ નિષ્ફળ ગઈ છે અને આ કામ અમારે આમ જનતાએ કરવું પડે છે સાહેબ આ ખૂબ દુઃખની બાબત છે કરોડો રૂપિયા સરકાર પોલીસ પાછળ ખર્ચો કરે છે સાહેબ બીજી વાત દિન પ્રતિદિન ભાવનગરની અંદર તમે જોવો છો કે કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે સાહેબ અઠવાડિયામાં 1-2 હત્યાઓ પોલીસ અધિકારીઓના પરિવારની હત્યા થાય છે શાસક પક્ષના જે નેતાઓ છે એના પરિવારમાં જઈને ગુંડાઓ એના પરિવારને મારે છે આવા અનેક બનાવો આપણી સામે નજર સામે આવે છે સાહેબ શું કરે છે પોલીસ કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે હવે નાના જે વાહનો લઈને જે મજૂરી કરતા હોય સાહેબ જે કડિયા કામ કરતા હોય હીરા ઘસતા હોય હીરાના કારીગર હોય આવા લોકોને રોડ ઉપર ઉભા રાખીને એની ઉપર 2,000-3,000 રૂપિયા વાહનો ડિટેન કરીને એના વાહનો પૂરી દેવામાં આવે છે ત્યાં પોલીસ બહાદુરી બતાવે છે અને સાહેબ આ જે કરવાનું છે બુટલેગરો જે છે એને નાખવાના છે એને નામશેષ કરવાના છે જડબે સલાક આ દારૂ બંધ કરાવવાનો છે એમાં કઈ કરી નથી શકતા સાહેબ એનું કારણ શું છે આ જવાબદારી કોની છે
એક ફેરી એમ કહી દો પ્રશાસન કે આ પોલીસની જવાબદારી નથી, પ્રશાસનની જવાબદારી નથી, તો અમે એ જવાબદારી ઉપાડી લઈએ. અમે તમને સાહેબ ગેરંટી આપીએ કે 6 મહિનાની અંદર અમે અમારી રીતે ભાવનગરની અંદરથી ઝડપે સલાહ દારૂ બંધ કરાવી દઈએ. તો સાહેબ આ એક અમારી સમસ્યા છે અને આ ગંભીરતાથી આપ લઈ અને ખરેખર સાહેબ આજે કેટલી વિધવાઓ છે, એના દીકરાઓ દારૂ પીને મરી ગયા છે. આ એક માનવતાની પણ વાત છે. આ સંવેદના હોવી જોઈએ. એકલું રાજકારણ નથી કરવાનું સાહેબ, એકલા પૈસા નથી કમાવાના. બુટલેગરોની સાથે સાંઠગાંઠ કરીને તમે પૈસા કમાઈ શકશો, તમે બંગલા બનાવી શકશો, એની સામે કરોડો લોકોના પરિવાર ઉજળી જાય છે, એના માળા વિકાઈ જાય છે. મા બાપ છે એ પુત્ર વગરના થઈ જાય છે, નોંધારા બની જાય છે. બાળકો છે એ પિતા વગરના થઈ જાય છે, નોંધારા બની જાય છે. પત્ની છે એ વિધવા બની જાય છે. સાહેબ એ ક્યારેય તમે આવો, આપ સાહેબ મારી સાથે આવો, હું તમને સાહેબ 2000 એવી લેડી બતાવું. એ એમ કહેશે, જાહેરમાં એવું કહેશે કે મારો દીકરો, મારો પતિ, મારો ભાઈ દેશી દારૂ પીને મરી ગયો, અમે કાંઈ ના કરી શક્યા. તો સાહેબ ગુજરાતની અંદર પ્રતિબંધ છે, તો પ્રતિબંધ છે એને તો તમે ફોલો કરો. મોટી મોટી વાતો કરો છો, મોટા મોટા તમે વિકાસની વાતો કરો છો. વિકાસ નથી કરવો, વિકાસ નથી જોતો. જે લોકો સિનિયર સિટીઝનના હારે હોય, એના યુવાન દીકરાઓ દારૂ પીને મરી જાય, એને તમે કીડા મકોડાની જેમ નજરની સામે મરતા જુઓ છો. એ તમારે ચલાવી લેવું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પક્ષમાં જોડાવા માટે આમંત્રણ આપી દીધું છે. કેસરીસિંહે દારૂના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હોવાની ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ તેમને પોતાની સાથે જોડાવા માટે ઓફર પણ આપી દીધી છે. સાંભળીએ આ અંગે તેમણે શું કહ્યું. અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કારણ મતલબ એટલું જ હતું કે એમણે પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે જોડાઓ, એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાઓ. આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂનો નિસ્ત નાબૂદ કરીએ. જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળમાંથી દારૂને હટાવીએ. હું આ તકે કેસરીસિંહ સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂને નિસ્ત નાબૂદ કરીએ. હવે જોઈએ આ અંગે કેસરીસિંહ સોલંકી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.